સુરતના વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકુવાડી તરફ જવાના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર ફ્રૂટ અને શાકભાજીની લારીઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે। દબાણની આ સમસ્યા માત્ર વરાછા પૂરતી સીમિત નથી, પરંતુ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ દબાણો બેફામ વધ્યા છે। આ ગેરકાયદેસર દબાણોના કારણે કરોડોના ખર્ચે બનેલા પહોળા રસ્તાઓ હવે સાંકડી ગલીઓ જેવા બની ગયા છે, જેના લીધે 24 કલાક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ ટ્રાફિક જામમાં દર્દીઓનો જીવ બચાવવા નીકળેલી એમ્બ્યુલન્સ અને આગ બુઝાવવા જતી ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનો પણ કલાકો સુધી ફસાઈ રહે છે। અંદાજ મુજબ સમગ્ર વરાછા વિસ્તારમાં દરરોજ આશરે 10 લાખ લોકોને આ ગેરકાયદેસર દબાણોના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં મનપાનું દબાણ ખાતું કોઈ જ નક્કર કામગીરી ન કરતું હોવાની ફરિયાદો ઉઠી છે। તેથી કંટાળીને આખરે કોર્પોરેટર કાવ્યા પટેલે પાલિકા કમિશનરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે માંગ કરી છે કે સમગ્ર વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે એક વિશેષ ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવે। ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કંઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે। એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે। એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતાં એક વખત લેખિતમાં આપીએ, અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે। ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર જવર કરે એ લોકો છે। એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું। લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં, તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવે। વરાછાની પ્રજા છેલ્લા 10-15 વર્ષથી આ પ્રશ્નથી હેરાન થાય છે, તો બને એટલું જલ્દી આ પ્રશ્નમાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવે।